મચ્છુ જળ હોનારતની 46મી વર્ષી મોરબી આજે પણ એ કાળા દિવસની યાદમાં શોકમગ્ન। આજથી 46 વર્ષ પૂર્વે 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબીમાં મચ્છુ 2 બંધ તૂટવાની ગુજારી ઘટના હોનારત સર્જાઈ હતી, જેની કારમી યાદો પણ મોરબીવાસીઓના હૃદયમાં જીવંત છે। અતિશય વરસાદને કારણે બંધ તેની ક્ષમતા કરતાં અનેક ગણું પાણી રોકવામાં નિષ્ફળ રહ્યો, જેના પરિણામે બંધ તૂટી પડ્યો અને જોતજોતામાં પાણીના પ્રચંડ મોજાએ સમગ્ર મોરબી શહેરને પોતાની આગોશમાં લઈ લીધું। આ દુર્ઘટનાએ માત્ર ગણતરીની મિનિટોમાં હસતા રમતા શહેરને સ્મશાનમાં ફેરવી નાખ્યું। આ હોનારત એટલી ભયાવહ હતી કે તેમાં હજારો લોકો અને પશુઓના મૃત્યુ થયા હતા। જોકે મૃત્યુ આંક અંગેના અંદાજો અલગ અલગ રહ્યા છે। પાણીના ધસમસતા પ્રવાહે મકાનો, ઉદ્યોગો અને ખેતીવાડીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા, જેની અસર શહેરના અર્થતંત્ર પર દાયકાઓ સુધી રહી। સરકારી તપાસમાં ઘટનાની કુદરતી આપત્તિ ગણાવાઈ, પરંતુ ઘણા અહેવાલો અને પુસ્તકોમાં તેને ઇજનેરી ખામીઓ અને સંદેશા વ્યવહારના અભાવનું પરિણામ ગણવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ માત્ર કુદરતનો પ્રકોપ નહોતો। દુર્ઘટનાને 4 દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ તે કાળા દિવસને ભૂલી શક્યા નથી અને દર વર્ષે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। આ કરુણાંતિકા ઇતિહાસના પાના પર વિશ્વની સૌથી ભયંકર બંધ દુર્ઘટનાઓમાંની એક તરીકે નોંધાઈ છે, જેને ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું। આ ઘટનાની ગંભીરતા અને માનવીય વેદનાને જીવંત રાખવા માટે પત્રકારો, લેખકો અને ફિલ્મ નિર્માતાઓ દ્વારા સમયાંતરે દસ્તાવેજી ચિત્રો અને ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી આવનારી પેઢીઓ આ ઐતિહાસિક ભૂલમાંથી બોધપાઠ લઈ શકે। તારીખ 11/8/79ના રોજ જે ભયાનક ઘટના બની અને અમે દફતરી શેરીમાં હીરા ભવનની બાજુમાં ફેમિલી સાથે રહેતા હતા, એ વખતના જ્યારે એકદમ પાણીનો પ્રવાહ વધતા થોડી સમય સૂચકતા દાખવી અને આજુબાજુના બધા પરિવારો ભેગા સાંકળ બની અને હીરા ભવન સાથે ઘસી જઈ અને ત્યાં અમે 3જા માળે બધા શિફ્ટ થઈ ગયેલા અને અમે એ શેરીઓમાં જે પાણીનો પ્રવાહ કમર સુધીથી ઉપરનો જે પ્રવાહ પાસ થતો જોયો અને એમાં કેટલાય નજીકના માણસો તણાયેલા જોયા। એ ભયાનક દ્રશ્ય આજ સુધી અમે ભૂલી શકતા નથી। અમારા ખુદના ઘરના જે હતા એ 3 થોકે હતા અમારે, કે અડધા આમ હતા અડધા આમ હતા, અને પાણી એકદમ ફૂલાયું। ગાયું, ભેંસું ને બકરા અનેક માણસ શીખ્યા છે। માનો કે અમુક તો મકાનો લઈને ગૌશાળા જે અમારા એક બાજુમાં છે, ગૌશાળાની આખી કાલર તણે રોડ વચ્ચે આવતી હતી, આખી એની ગંજી હતી કે છાપરું શીખે। એટલે અહીંયા કણે કે અમારી ઈડે રબારી જણ હતા, એ અંદર એક વયા ગયા, એ વર્ષોથી અહીંયા રહેતા હતા, એ ખુદે એક વયા ગયા।